કપૂર લો, તેનો બારીક ભૂકો કરી તેના ચાઇના ડીશમાં મૂકો. આ થોડું કપૂર, હવે એનો બારીક ભૂકો કરશું આપણે. ચાઇના ડીશમાં મૂકો. ચાઇના ડીશ આ પ્રકારની હોય. એક કાચની ગરણીને ઊંધી કરીને ચાઇના ડીશ પર મૂકી દો. આ ગરણીના છેડે આકૃતિ 1.7 માં દર્શાવ્યા પ્રમાણે રૂમનું લગાવો. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને અવલોકન કરો. હવે જો આ ધીરે ધીરે ગરમ થયા એટલે કપૂર હે ને એ ભૂકો એટલે પ્રવાહી હશે, પ્રવાહીમાંથી ઊંચું થાય ને એટલે ઘનમાં થઈ જાય, ગરમ થાય આમ. ઉપયોગ પ્રવૃત્તિ દ્વારા તેમજ ક્યાં નિશ્ચિત પર આવ્યા. હવે આમાં થોડી થોડી ઉષ્મા બનવા લાગી છે. થોડીક વાર પછી એ ઉપર થઈ જાય એટલે પ્રવાહીમાંથી ઘન થઈ જાય. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ઉદ્ભવપાતન કહે છે. આ ઉદ્ભવપાતનની પ્રક્રિયા જે હાલે છે
અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધે સીધું ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા નિષ્ક્રિયપણ કહે છે. જો આ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. તમે ગરણીમાં જોઈ શકો છો. આ કપૂર જ છે. આ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાઈ ગયું છે.